તમે તો રસ્તામાં ઊભા રહ્યો એ તો આમ ઊભા રહેતા હતા આમ ઊભા રહેતા હતા આ છેડે હા તમે તો અમારા રસ્તામાં ઊભા રહેતા હાજી હાજી કમાલ છે બેસો બેસો બહુ અવાજ બસ એને મૂકી દો બસ એ તો એનો તો શોખ હતો હોબી આપણે કાંઈ જરૂર નથી હાજી કારણ કે એનો છોકરો છે એક ફોટોગ્રાફર એને 3 વર્ષનો કોર્સ ગોવામાં કર્યો એટલે મા દીકરો એ આ ધંધો જ કરે આપણે ક્યાં હતું સમજાય હાજી એ લોકોનો શોખ છે દરેકનો કંઈ ને કંઈ શોખ હોય ને હા એ તો ગમે ને પછી પંખીના શોખ લઈને ઝાડ ના લઈને બધું જાય હા શું હતું બતાવવાનું કહેતા હતા હા તો બતાવો તમે તમને બધું બતાવી દેશો ને હું પણ તને બતાવી દઉં બતાવી દો અહીં જોવાનું બાકી હોય તો તમે કીધું ઘણું ઊંધું મારી પણ તમે ભૂલી ગયા બધું બહુ બતાવી દીધું તમે તમારો શબ્દ છે નારદ વિદ્યા હા, એ તો વસિષ્ઠ અમે લગાવો તમે અમે તો કાંઈ નથી એટલે અમારી સામે નહીં લગાવવાનું અમે તો છીએ જ નહીં એટલે લાગશે જ નહીં તમારે નારદ વિદ્યા વસિષ્ઠ સામે લગાવો વસિષ્ઠ પ્રકાશ સામે હવે અમે એને બતાડ્યું ભાગવતમાં મુકુંદ એ કે નારદ વિદ્યાર્થી નારદ કુટિલ હતા ઝઘડા કરાવે અમે બતાડ્યું કે ભાગવતમાં નારદજીને વિષ્ણુના અવતાર બતાવ્યા બતાવ્યું તું ખબર ખબર કે ભૂલી ગયા નહીં ખબર ખબર પણ તમે અર્થ જુદો સમજતા હતા અત્યારે ખબર એવું બધું થયું તમારે જે તમારું કુંડાળું હોય ને એમાં જે બધા રાગ દ્વેષ થતા હોય એમાં તમે અર્થ ઠરાવો એમ ના ચાલે પરમાત્મા બોલવાનો શબ્દ નથી શાંતિ જોવે જો આગુ પાછું કરી નાખવું એ કંઈ શાંતિનો રસ્તો નથી મેં એમાં હોશિયાર માનું પોતાનું બરાબર 1 મિનિટ આવજો હવે આને એમ હોય કે હવે 5-5 સેવા આવે છે જાતા એટલે હવે જવા દે આ બાજુથી પણ એને ખબર નથી 1 મિનિટ શેના માટે આપણે યોજના હોય કે દાખલા તરીકે આપણે સાંભળો 27,000 પરમાત્મ પ્રકાશ બધાને ફ્રી આપવામાં આવે એક સાથે બધો લોટ થઈ જાય આ તો કેનું કહું બોલે ન બોલાવે તો યોગાથી તો આપણે એમાં લઈએ અચ્છા પછી આપણે કિલોમાં જેમ કીધું કે આપણે પશુઓના સંસ્માનો સૂર્યના રમણ 2000 એની ખપાડી આવું બધું હોય એટલે એને એમ કે આ 51-50 છે ને અને આ 5-5 લીધા છે ને એટલે બોલફળ કહેવાય હા એટલે બીજી બધી એટલે એટલા આ વચનામૃતને સ્ટીકરને બેનરને એટલું જ નથી બુકનો એવો એ લોકોનો પ્રેરણા અંદરથી ખ્યાલ આ ક્યાં સાંભળે છે એનો એનામાં એમ કહે ના અમે ના માનીએ તમે ખોટું બોલો અને તમને એમ હોય કે 47-48 વર્ષથી આવતો એટલે એને લગ્ન સત્ય ના કહે તો તમે ભ્રમમાં છો એવું ના હોય એ તો બધા બોલવાનું નથી બોલવાનું બાપા એવું તો અમે જે અત્યારે કીધું તમારે આમાં ધ્યાન હતું શું કીધું બધું કીધું હા કયો એ જે આ બધામાં વ્યાપક સેવા કરવાની હા, હોય. એ તમે ના હું કેમ બોલો છો? આ હોબળી ઉપર હા, શું શું વચનામૃતમાં બધામાં વ્યાપક સેવા એક બોલશો નહીં એ ખાલી વચનામૃત બોલે છે એટલે સાંભળ્યું નથી સાંભળે તો બોલે ને હા શું
વ્યાપક સેવા બધામાં લેવાનું હોય પ્રભુ બધા માટે વધતા બધા એકલા વચનામાં તો બધો આખું વ્યાપક સેવા જનરલ થાય છે એટલે અમે બોલ્યા એ નથી સાંભળ્યું. તમે બોલો જ શું કામ એને નથી સાંભળ્યું. હા એ હશે છે ખંધો હશે છે ખોટી નથી. બ્રહ્મ પોતો આવી છે બોલા આનંદ મંગાવ એ વાળા બધા આનંદ મંગાવ. ઓમ 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 બોલો હાજી જોવાનું હતું હા એમના લો શું જોવાનું છે બોલો કે જે કે બળદેવ પ્રભુ ના યાત્રા શું જોવાનું હોય હા ખુશી પ્રભુ બળદેવ પ્રભુ યાત્રા નામ બળદેવ ઇન્દ્રપુર એની હારે ભણતા હતા. સાથે ભણતા હતા નવું નામ એટલે ચોટાસનના નામ બહુ બંધ રહ્યા એ પડી ગયા હતા એની બદલે ની વાત તો તમે શું બતાડ્યું અમે કીધું ત્યારે બતાડવાનું વાત કરી બતાવી નહીં રોટલી કરતા ખુશી પ્રભુ એ તો ત્યાં જઈને બતાડવું પડે રોટલી હું લઈ જઈ તો ચોકડી પર ખુશી પ્રભુ હા બોલો ખ્યાલ આવ્યો ઓમ 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 બોલો એ મને ખબર નહીં મળ્યા બોલો યાત્રામાં લેવાનું બળદેવ પ્રભુ ઇન્દ્ર અવાજ નથી આવતો રાવલ બધો બળદેવ પ્રભુ ચૌધરી ઓમ ઓમ મોટો અવાજ કરો બધાનો અવાજ મોટો સુધારતો એવું ફાઇનલ સુધારવું હા પ્રભુ તમારો અવાજ નથી આવતો તમારો અવાજ નથી આવતો આ જીવોનો આજ નહીં પકડાતો. હા બોલો ને જે કેવું હોય કયો હા એ આપ્યું આ હર્ષદ પ્રભુ અત્યારે આપ્યું હર્ષદ પ્રભુએ આપ્યું અત્યારે શેમાં શેમાં લીધા છે બળદેવ પ્રભુ શેમાં લીધા ફોર્થ નંબરની બસ હતી. 5 નંબર 5 નંબરની એ તો એનું એ ચાલુ છે નારણ પ્રભુ ચોરીવાળ ક્યાં સુધાર્યું ના ઓકે આ સુધાર્યું નથી એનું સંભળાતું નથી કરો ને લગાડો ને તમે સમજ્યા જો એને સાંભળ્યું ને આપણે કીધું છે બે ધ્યાન હતા તમે બોલો પછી એ પાછું બોલી જાય એ ન ચાલે એને સાંભળ્યું કે આવો આમાં અવાજ આવો અમે શું કીધું એને એમ હોય કે 51-50 છે ને અને 5-5 આવ્યા છે ને પણ ઓમ 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 નારાયણ પ્રભુ ચોરીવાર નથી સુધાર્યું એની જગ્યાએ બળદેવ પ્રભુ લખાણ હતા ઇન્દ્રપુરા નથી લખ્યું આપણે યાત્રામાં યાત્રામાં નથી લખ્યું નારાયણ પ્રભુ ચોરીવાળ જ છે આ રહ્યું 20 નંબર 5માં 20 નંબર એનું એ જ છે સુધાર્યું નથી જો આજે નારાયણ પ્રભુ ચોરીવાળ જો હા પ્રભુ દેખાય છે મોકલાયું તો આ તો અમને ચોરીવાળો વળવા છે ક્યાં છે બસ નંબર છે પ્રભુ બસ નંબર પ્રમાણે બરોબર છે પણ એમને ફોનથી કીધું છે. તમે ફોનથી કીધું હશે તમે ધ્યાન નહીં આપ્યું હોય તમે ફોનથી એમને કીધું છે. તમે કહો ને એને લ્યો બસ નંબર 5માં 20 નંબર એનું એ જ છે નારાયણ પ્રભુ ચોરીવાળ આપણે એને છે પણ એમને સુધરી સુશ્રી પ્રભુ બસ નંબર 5 ની અંદર 20 નંબર જે 20 નંબર છે નારાયણ પ્રભુ ચોરીવાળ એ નાની જેલ ચોરીવાળ નારાયણ પ્રભુ ચોરીવાળ છે. નારાયણ ચશ્મા પ્રભુ પહેરો ને પણ પ્રિન્ટ મોકલીએ એ તમારે. બધા વચનામૃત આપો અમે મોકલીએ. સ્ટીકર
બધાને આવ્યા શું છે શું છે હા બળદેવ પ્રભુ ઇન્દ્રપુરા લખ્યું એમાં. આમાં ક્યાં છે પણ આપણે સુધારજો. આ બળદેવ પ્રભુ એને ઇન્દ્રપુરા દેખાતું નથી પણ ચશ્મા વગર બળદેવ પ્રભુ ઇન્દ્રપુરા જ છે પણ લખેલું તમે જે કંઈક લખી મોકલ્યું એમાં પણ બહારમાં પ્રિન્ટ કેમ આવી આવી ગયો કશું મોકલું છે આપણે. આ તો જૂની પ્રિન્ટ છે આપણે હે ને આપણે તમે એ કાઢ્યા લાવ્યા હર્ષદપુર લાવ્યા જૂની લાવ્યા કાઢ્યા પછી મોકલું. આ નવી છે પ્રભુ નવી કાઢેલું લાવો બધા આપણે કાઢ્યા પછી એમને કયા મોકલું. નંબરની અમને કાઢ્યા પછી બસ મોકલું નંબર? છે. 20 બસ નંબર 5 હા. 20 નંબર નંબર એનું બળદેવ પ્રભુ પદ નંબર 5 માં 20 નંબરમાં નારાયણ પ્રભુ ચોરી એ બંધ રહ્યું છે બળદેવ પ્રભુ ઇન્દ્રપુરા અને એમાં પછી કહું તો શું કે આપણે જો વાત થઈ ને એ કઢાઈ એ નહીં પછી એમના ભજન મોકલું લાગે ના ના એને પહેલા મોકલ્યું તો કદાચ મિસ્ટેક કંઈ મારી ભૂલ થઈ હતી. શું ભૂલ થઈ તમારી અને મોકલી ને એ જ નીકળ્યો પણ કદાચ ભૂલ થઈ લાગ્યો બહુ એટલે છેલ્લા મોકલ્યો ને મને એ જ નીકળ્યો ખબર નહીં કેમ ભૂલ થઈ આવે 5/36 મોકલ્યું નીકળ્યો ત્યારે નીકળી અમે મોકલ્યું હતું પણ તો આમાં બરાબર સુશીલ બતાવો. પ્રભુએ સુધારી હશે ત્યારથી. હા, 22 ભૂલ છે એને સુધાર્યું નથી હર્ષદ પ્રભુએ કેટલા વાગે મોકલું 5/36 મોકલાવ્યું નીકળે પહેલા નીકળ્યું એ કે છે કે અમે 5 ને આપણે 5 ને 36 નીકળે ત્યારે આવ્યું એટલે અમે નીકળે ત્યારે આવ્યું એટલે સુધાર્યું નથી નહીં કઢાયા પછી આવી પછી મોકલું આ તો સુધારી નીકળ્યા પછી આવ્યું હા કઢાયા પેન પછી લાવ મોકલું. સુધારજો. લો પેનથી સુધારજો ન ચાલે આપણે જો તમારે પ્રભુ એને સુધારી વ્યવસ્થિત એ પ્રમાણે મોકલી દીધા નવા પ્રમાણે મોકલી દીધા જેવી તમને સર્વાંતરની પ્રેરણાથી યોગ્ય લાગે એવું કરો તમે અહીંયા આવો આટલો કેસ આવે છે આ તો સુપ્રીમ કોર્ટ હા, એને સાંભળ્યું ત્યાં બોઘા હવે તમે અમુક જો 47 વર્ષ 48 સાંભળો અમુક જો 47 48 વર્ષનો છે અને નગ્ન સત્ય થોડું રસ્તે કહેતા નથી કયો જૂનું હોય એટલે નથી કહેતા એમ કયો એને માખણ ચોપડે છે એમ કયો બધા સરખા. હા કે છે હા બધા સરખા. હા તમે શું કીધું એને સાંભળ્યું નહીં એ એમ કે 51-50 છે અને 5 આવે છે એટલે મારે હું ગમે એમ કરું 12 મહિનાનું જોવે એ કેવી રીતે બેલેન્સ રહ્યું આ વિવેક ના નહીં હજી ખબર નથી કે એ એ શેના માટે એમાં શું છે? હા એ શેને માટે છે 51-50 શેને માટે છે 5 શેને માટે છે એને ખબર નથી હા એક ધોયા એકેન્દ્રિય કે અને રામકૃષ્ણ પરમહંસ એક ધોયા કે એક એકેન્દ્રિય જ્ઞાન ખાલી બોલી નાખવાનું પરમાત્મા એમ એ ન ચાલે શું એકેન્દ્રિય ખબર છે 27,000 પરમાત્મા તત્વ પ્રકાશ સ્થાપિત બધાને છૂટથી ફ્રી અપાય છે એના અમુક લાખ થાય આ લોકો બધા કરતા હોય 7 જણા બધું પછી એક જણા કે પત્રોનો સંસ્કરણનો ખલાસ થઈ ગયો છે થોડી નાકામાં રમણ તો 2001 છાપી છે સમજે આ યોગા છે તો ચીનું પ્રોગ્રામ નહીં તો આપણે આમાં લે આ અમે કરાયા હતા મને ખબર છે. હા તમે કરાવ્યા અને પછી યાદ કરે કે મેં કરાવી હતી એટલે ખબર છે. હા, હું તો ક્યાં જાય છે સારું મળતું જ નથી એટલે સેવા તો થાય એમ. એટલે એને આ નહોતું સાંભળ્યું એનું આમાં ધ્યાન હતું આ એકેન્દ્રિય છે આ બધું કીધું અમે ત્યારે તમારું ધ્યાન નહોતું એટલે તમારે 51-50 છે અને આ 5 આવે છે એટલે એમાં મારે ગમે એમ નાખી દેવાના ના એવું નહીં કરવાનું. મૂળ પણ તો છે. આપણા સત્સંગની સેવા હોય, વચનામૃત સેવા હોય. એટલે એકલી વચનામૃત એમ કે આ વચનામૃત સ્ટીકરને બેનર છે તો થોડીક જ છે અરે પણ ગમે ત્યારે બુક છપાય છે સાથે 27,000 બુક છાપી પરમાત્મા તત્વ છૂટથી ફ્રી અપાય પેલાની આમ એની ટાઈમ ઘણી થાય સેવા એની સેવા ઘણી થાય પણ એ તોય ટોકનમાં આપતા હતા બધું ફ્રી ઘણું અપાય છે અહીંયા કરોડોનું અપાયું હશે અતિશયોક્તિ નોકરી હતી સમજાય છે કરોડોનું સત્સાહિત્ય અપાયું હશે પણ આ મૂળ વિષય પાવરોનું સાધન બધું વિડીયો વેચી નથી ભોગો માટે આ કામ કરતું ચડી ગયું તંત્ર અને હવે બ્રહ્મ બોલે છે અને શું કરવું એને સાંભળ્યું નહીં આ કંઈ એવું નથી કે આ ખાલી આ બેનર અને તરત જ કન્ટિન્યુઅસ હોય છે આજે અમે કેટલા આપ્યા 4 આપ્યા વચનામૃતને બેનરને સ્ટીકરને બધું સમજાય આપણો
એટલે રવિવારે લોકોને 5 લગાવવાના રહેશે. આગળ એક આપીએ એટલે આ અઠવાડિયામાં આ વીકમાં 5 આપ્યા. એટલે એ એટલું જ સમજતા હોય તો ભૂલ છે, એટલું જ નથી. પછી કે ચાલો રમણ સાથે વાર્તાલાપ ખલાસ થઈ ગયા તો પાછા 2000 બનાવો સમજે. એ તો બીજું કહેતા હતા અને તમે આવો એને નાના નાની આઈટમની ખબર હોય ને એટલે કે આ બનાવવા જેવું છે, આ બનાવવા જેવું એટલે આ એક જ બે ખબર ન હોય. શું છે ઓમ 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 હા અરે એ નીકળી ગયા પછી તમે એને ના પ્રભુ મારી ભૂલ છે, એમને પહેલા મોકલ્યો. કયો તમે કયો ફોન અરે આ તમારી સારા તમે ફોનમાં કહો કંઈ. આપો એને આપો. હા મારી જો આ મારી ભૂલ કાંઈ છે. દેવું નહીં અને બધાને આત્માની સાચી શાંતિ થાય. હા મારી કોઈ ભૂલ છે. નથી લેવી. અપડેટ કરેલું નહોતું. આપણે કહીએ એને જુદું જ કરે. એ ભૂલ છે મારી. સુધારી કાલ નવી મોકલો. એ જ ખબર કે એ જ ખબર ના પડી. બાંધી પેલા મને પ્રિન્ટ નીકળી 5/24 તારીખ નીકળી ગઈ, 5/36 તારીખ નહીં નીકળી. તમે ડિલીટ કર્યું કઈ ખબર આપણું મારી ભૂલ. આમાં એમ નહીં. ચોરીમાં કૂળો દબાવીને પાટલા પર બેસી જતા કેમ ભૂલ ન થઈ? કાલ લોવાઈ જશે સવારે બરો. ક્યાં સાંભળે છે? એટલે સાંભળ્યું ચોરીમાં પાટલા પર કૂળો દબાવીને બેસી જતા કેમ ભૂલ ન થઈ? જો આમ જોવે છે પેલા મારી ભૂલ નથી થઈ. કાલ સવારે નવાઈ જશે બરો. સુધારવાઈ જશે સવારે. એ ન આવે તો અમારે હું પેલું સુભાષ રેડ્ડીનું બતાવો ને પ્રભુ એ પૂછ્યું એ કર્યું એ પૂછ્યું હા તો એ હવે હર્ષદ બહુ કાઢે. કાઢ્યું કોનામાં મોકલ્યું છે? કોને મોકલી પેલા પૂછવા. હા કોનામાં મોકલ્યું છે? વ્યાપકમાં વ્યાપકમાં હા, જીઓ કાઢો. ચાલતું નહીં ને. આજે જીઓનું બધું બંધ છે. લાવો. I read this continuously. Don't sit in full ecstasy. બરાબર. બસ આટલું જ હતું ને ખાલી. પડી ગઈ ઘી દીર્ઘાઈ અને સીટમાં સિટિંગ બરાબર ને. અને આઈ રીડ તો બરાબર છે ને? રીડ તો બરાબર છે ને? કન્ટિન્યુ એણે કીધું બરાબર છે. ઇન ફૂલ એક્સટેસી અને અપરિચયમાં ઘી દીર્ઘાઈ બરાબર છે. બે ક્યાં છે? સ્ટીકર ક્યાં છે? આ કાઢજો થતું નથી. હા બરો. ઉપર નીચે થતું નથી. તમે સમજ્યા? હવે કયો કે 48 વર્ષ જૂનું એટલે એના માકડ ચોપડે છે કયો બધા સમાન. મને પેલું આવી જાય કેમ કે અમને એકલા નહીં છે. આગે છે અમને એકલા નહીં. એવું છે? ભેદભાવ છે? દેવા દેવા છે? કોઈ ન હોય તો પરમ શાંતિ. અચ્છા એ સ્ટીકર છે? સ્ટીકર છે ને? બરાબર. સ્ટીકર અને બેનર બે છે ને? થઈ ગયું ને? આ તો બનાવવા આપી દો. જોજો ઉપર સ્ટીકર છે, નીચે બેનર. હા બરો. આ અઠવાડિયાનો 5 થશે. 5 આજનો ચારે આજના 4. તો બની ગયું છે તો ચારે ચાલુ છે. એટલે આને શું હોય તમને ખબર નથી? કેમ કે 51-50 છે ને, બધા 5-5 આવે છે ને, 171 ના આટલાના 165 ના. અરે બુરથલ એની પાછળ કેટલી બધી પેલા કે આ બુક બનાવવાની છે, પેલા કે આ બુક બનાવવાની છે, પેલા ખડી ગયું છે. નથી ખબર પડતી? તમારી દ્રષ્ટિ ક્યાં હોય? એમ નહીં. આ બધું છે ને આટલું અહીંયા આટલા હાંચવા મૂક્યા છે ને, આટલા આવે છે ને. અરે મૂરખ પણ એના આ બધું કીધું હોય કે ભાઈ આ સૂર્યના ગમનનું પત્તરના સંસ્કરણો છપાવી છે 2000. આ 27 પેઢી પરમાત્મા તત્વ પ્રકાશ સાથે બધાને આપ્યું છે. ગયા વર્ષે પણ આપીએ, આ વર્ષે પણ આપીએ. હવે પેલું હોય આપણે
17 હોય, વ્યાસ પૂર્ણિમા હોય, ગમે તે દિવસે ચાલુ દિવસે હોય, કોઈ માગે કે મારે આ જોઈએ લઈ જાય. વાંચડા હશે ભાળતા નહીં હોય. એને એમ જ હશે કે ખાલી આ બેનરને સ્ટીકરને વચના તો કેટલા થાય, અને આ તો 51-50 છે ને, અને આ તો 5-5 એટલા આવે છે ને. બધી વ્યાપ ચાલો આ ન હોય તો તમે કેવી રીતે આટલા 25 કિલો નાખો? કેડી ન લખાય હોય પછી તો તમે કેવી રીતે 25 નાખો? ઉધારો ક્યાં? એ ભૂલ કરી ક્યાંથી લાવો? વિવેક વગર કરી. વિવેક આવ્યો, વિવેક વગર ક્યાં? એક આવ્યું નથી ચાલ. અને એકેન્દ્રીય જ્ઞાન કહેવાય. હવે તમને ખબર પડે કે અમને કેમ કહે છે કે તમારે આવું બધું હોય એટલે, પણ એ પાછું તમારે કાંઈ તમારું કંઈ નુકસાન કરવા કંઈ નહીં, ભલા માટે કે ભાઈ તમે આવું રહેશો તો તમને શાંતિ ક્યાંથી થશે? તમારા ભાવ મળશે ની ઈચ્છા પૂરી થશે ને. તમે ભ્રાંતિથી જ બધું આમ સામું આવ્યા કરશો. 49 વર્ષ થયા અને કરોડો આવી ગયા અને કરોડોની સેવાય થઈ ગઈ, અને છતાં ખોટી કોડી લેવી દેવી નહીં, અને નગ્ન સત્ય સિવાય કાંઈ નહીં. બધું સમજાતું જડ થઈ ગયું. તો ખ્યાલ આવે તમને કેમ કહેવામાં આવે? હવે માન લો કે તમે એમ કહો કે મારા ગુરુ પરમાત્મા છે, એને આત્મસાક્ષાત્કાર છે, બધાને આત્મસાક્ષાત્કાર કરાવે, તમે એમ કહો તો તમે વિચારો તો ખરા જરા કે આખું જે સત્શાસ્ત્ર સત્પુરુષોના જે સદાચાર સ્વાનુભવના જે પ્રમાણો એ થોડાક તો પ્રમાણ ગણો. આવું બધું બસ એ જ એકેન્દ્રીય જ્ઞાન કે બસ એ એને એમાં જ આપણે અંજાઈ ગયા ને એ જ એમાં શું થાય છે અને ખરેખર જે છે એ શું છે, એમાં કોઈ હું નથી અને એ પ્રકાશ જ છે. એવું ક્યાં છે? ક્યાં છે? હું સિવાય ક્યાંય છે આ ભ્રાંતિમાં? પણ ભ્રાંતિ કાંઈ નથી, કોઈ હું કાંઈ નથી, અને પ્રકાશ જ છે. ખબર પડે? શબ્દ જાણો મહારણ્યમ, શબ્દ જાણો મોટું જંગલ છે. પેલા સમજી ગયા હોય ને ફેરવતાળું તો પોતે ફરે ને ફર્યા કરે, એટલે એ ફરે એટલે બધાને ફેરે. એવું નથી આ બધું સહજ પરમ શાંતિ. પણ એનું લાવે ને પાછું એનું ચલાવે ને, ચાલો તમે કેડી પ્રમાણનો આવ્યો પછી અને આ 51-50 નો હોય અને આ 5-5 નો હોય તો એ આવી રીતે 25-25 હા તો શું કરે એ હવે કયો? હવે જો ઉતાવળ નહીં કરતા, અતિશયોક્તિ નહીં કરતા. સાચું અમને સારું નથી ગમતું, સાચું જે પ્રમાણે સેવા હોય છે. એટલે કેવી રીતે શું કરું? આ નથી, આ 51-50 તમારે નહીં જોવાના, આ 5-5 તમારે નહીં જોવાના, કેરી પ્રમાણે 25 તમારે નહીં જોવાના. સેવા હોય તો અમારી હા સેવા જેવી રીતે હોય તો અમારી એવા તો પછી તો આવ્યું માન પણ એ તો દરેક અઢીસો ઊંડે જ છે પોતાનું. એ બધું ગોળ ગોળ કામ બોલો? કેવું કે ના ના એવું નહીં કરવું. ના કરી શકીએ આપણે, કશું ના કરી શકીએ. એ બોલે જવાબ ન મળ્યો અમને. એ 51-50 નથી, કેરી પ્રમાણે 25 નથી. એટલે તમે શું કરો? અને અમે સગન પ્રભુથી વાસીપુરથી મંગાવતા અમે નાખતા, અમે સવારે મૂકતા અને 17 પણ આવે, સરસ્વતી 35 પણ આવે, અને અમે પોતે એકલા, બધા તો વયા ગયા હોય નાવા જોવા, અને અમે એકલા મૂકતા. આજે અમે એ જ કીધું, અમે જ કીધું કે આ કરો. આ નહોતું, અહીં તો કાંઈ નહોતું, સમજે થોડું નાખતું. પછી એમ કીધું ચાલો ભાઈ આ મારી નાખ્યો તો બાઉન્ડ્રી કરો, ચાલો ભાઈ આ પહેલાં ઘૂસી આવે છે તો ઉપર ચાલો આપણે ચબૂતરો કરો તો બાણું ઉપર લીધું તો નથી આવતા ઉપર. અત્યારે જોયા 3-4 હતા પાણી પર બેઠું. તો એટલે અમારે ઓછું આપવું છે તો આ તમે કુટિલતા કરો છો. એટલે તમે એમ કહો કે હું તો દરિયાવગીર છું, હું તો આટલું નાખતો હતો, હમણાં પછી મેં બ્રેક મૂક્યો. ના ના અમે તો એમ કહીએ કે સર્વને 7 ખંડ 800 કરોડ ભૂત વર્તમાન ભવિષ્યના બધા સારા ગધેરાઓને કે કૂતરાઓને સર્વાંતરની પ્રેરણા પ્રમાણે યોગ્ય લાગે એમ કરો. એમ ન કહો કે સ્વામીજી આમ કીધું એટલે મેં આમ કર્યું, તો જુઠ્ઠા તમે. હવે તમે શું કરશો? 51-50 નથી અને 25 નથી કેરીવાળા. હવે તમે શું કરશો? મૂકવાની અમે ના પાડતા, અમે જ સામેથી કહેતા મૂકો, ખાલી છે મૂકો. તો 1 વર્ષ ગયું તો ક્યાં હતા 51-50 ને ક્યાં હતા 25? હા તો શું કરવાનું?
એ તો પછી કે સામજી કીધું એટલે હું તો દરિયાવથી લખતો એમને કીધું એટલે હું શું કીધું સેવાનો વિવેક હોય તો આ સેવા બધી આટલી બધી થાય એવી વ્યાપક સેવા થાય. એટલે એને ઓછું મૂકવાનું ના ઓછું નહીં પણ જે વિવેક હોય તો માફી મૂકે. તો એ કહે છે કે અમને ઓછું આપ્યું અમે સાંભળે તમે ક્યાં સાંભળો છો? બોલે એ તો કહો. એ તો હે હે હે. ખબર જ છે. જીવન ખબર છે કે આવા ઉદાર કોઈ અમને મળ્યા નહીં બનતી. માનવ પ્રભુ ખાય બધાય બધા મારે એવા વધારે મારે એવા વધારે. મારે એવા સૌથી વધારે પોપટ એ બધા એ ખાસ નહીં બધાય સૌથી વધુ પારેવા સરસ્વતી લેતા હશે થોડું ઘણું. પેલા નાનજી દાદા નાખતા પણ એમાં કેવું હનુમાનજી તો થોડું છે. જે એમના અમુક વેપારી હતા ને આપી જતા પણ એ બધા આ દેવ બેન તમારી છે? જુઓ તો ગાડીમાં લગાવવાના બેન એ પેલા હિન્દી આપો. અહીંયા જ મૂકે ને અત્યારે કાંઈ પછી જેમ જેમ તમને સર્વાંતરને પ્રેરણા થાય એ પ્રમાણે એને યોગ્ય લાગે તેમ. એટલે પછી એમ ન કીધું સ્વામીજી ના 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 પ્રભુ સમજો. કાંઈ પણ આગોપાછ થાય એટલે તમારે આપણે કેટલા થાય 12 બરોબર છ દુ 12 તમે કીધું એ પ્રમાણે હા બરોબર 6 દુ 12 હવે ખ્યાલ આવે છે કે ખરેખર પ્રકાશ શું છે? આ હું નથી અને કોઈ હું નથી. મને આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. એ ખબર પડે તો તમને પણ તમે એવું કામ બોલો છો અમે આખા પ્રકાશને સાંભળી લઈશું તો તમારે એમ કહેવાય કે સાંભળી લો ને સીધું ત્યારે કામ આ છે આ પ્રકાશ ક્યાંય બધે વેદાંત બ્રહ્મજ્ઞાન ચાલે છે ને બધા બ્રહ્મ અને પરમાત્મા વાળા થઈ ગયા છે ને તો શું ફેર છે? શું ફેર છે? હું મારું હોય બધું. તે તો હું મારું હોય તો હોય જ ને. એટલે કઈ પાડોશીનું હોય અને ડાયરેક્ટ પરમ ચિદાકાશ પ્રકાશ. પંકજ પ્રભુનું ને અરવિંદ પ્રભુનું ભેગું છે કે દરેકનું પોતપોતાનું છે? શું કહે છે? ભેગું છે. હું કાંઈ ન કહેવાય, જુદાવાળાને કહેવાય. ઓમ ઓમ. અને પાછું દુનિયાના બધા મહાત્માઓના બુકો આપી છે. સમજાય? પેલા પ્રવીણ પ્રભુ હતા, અરુણ પ્રભુ મિત્ર હતા, અને અમે અહીં બેઠા બેઠા લખાવતા હતા કે ભાઈ માર્ક્સ ઓરેલિયસ, હેનરી ડેવિડ થોરો, ખબર, ખાલીલ જીબ્રાન, એમાંય સંકુચિતતા નહીં કે બસ મારા ગુરુ જ નથી. અને કેટલા સૌથી વધુ મધુ આપ્યા અહીંથી સંકોચનગર કથાનું તો મેક્સિમમ વધુ મધુ, યોગી કથાનું તો વધુ મધુ, કબીર વચનાવલી તો વધુ અહીંથી. એટલે કે અમારે તો કોઈ લેતું જ નથી. અને તમે જો છો તો અમારે ફરી છપાવવું પડે. યોગ વાસ્તિક વધુ મધુ અહીંથી, કેટલાક જ્ઞાનેશ્વરી વધુ મધુ અહીંથી, આદિશંકરના બધા વિવેક રમણીને બધું અહીંથી વધારે. ભલે કોઈ વાંચે કે ન વાંચે પણ કોઈ રીતે શાંતિ પામે. સારો નકામો આમ હડકવાથી હોય એમાં રખડે છે, ભટકે છે. ઓમ. બરાબર છે. કેટલા 28 છે ને? આમાં તો થઈ ગયા. એ થોડી પાછળ છે. કેટલા છે તમારા મોબાઈલમાં? 7:28 છે. જુઓ 7:28 છે ને? 7 ને 2 9 ને 8 17. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ
સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિત ઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण, राउंड 39મો રાઉન્ડ. પછી બીજું એક દાખલા તરીકે આપણે 17 ભગવાનના વ્યાપક સર્વાંતરની પ્રેરણાથી પહેલાં 3 દિવસ જ કરતા. આપણે નૂતન વર્ષાભિનંદનને 17/5 વ્યાસ પૂર્ણિમા એમણે અહીંયા આવ્યા એટલે સર્વાંતરયામીની પ્રેરણાથી આપણે 17 કર્યા ભગવાનના વ્યાપક વાર્ષિકો. તેની અંદર 12 લીધા છે ભાવિકોએ, તો 5 નથી લીધા. જેમ કે મોટા અંબાજી પ્રાગટ્ય, સરસ્વતી પ્રાગટ્ય, દશેરા, દિવાળી, ચૈતન્ય ક્રાઇસ્ટ જયંતિ, તો એ પણ આમાંથી કરવાનું. સમજાય છે કાંઈ? એમાં ગમે એટલી સેવા થાય, એવું નથી થોડીક જ થાય. 1000 ભાવિકો આવે તો એ પ્રમાણે સેવા થાય. એટલે પછી બસ હવે બસ આપણે એને મોટો આંકડો જ્યાં દેખાય તો હવે એ મોટો આંકડો છે ને અલ્યા, પણ એ કાંઈ તારે એકલા જેમ તેમ મેળવીને આપવા માટે નથી, બધે સપ્રમાણતા રાખવાની છે. સરસ્વતીનું તો અમે જ પહેલા નંબરે આપવાનું કહીએ. સમજે? માણસને તો છે જ દરેકને, કાંઈ નહીં તો આદિવાસી રોટલોને મરચું લસોટીને ખાય. સમજે? એને ઓછું આપવાનું હતું. પછી કુટિલતા લાવીને પછી આપણે તર્કને દલીલ કરીને પછી આરોપ કરી કે તમે કહો એમ અને તમે કીધું ને આવું થયું. જે કાંઈ થાય ને સારું ખોટું એ તમારું, અમારું કાંઈ નહીં. સાચું થાય કે ખોટું થાય, સારું થાય કે નરસું થાય, એ તમારી ભ્રાંતિનું. શું કહેવાય? તમે કહો એમ, હા 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 તમે કહો એમ. પણ આમ કરે છે ને, આ ખાઈ જાય છે ને, નાખી એટલી વપરાય, આમ બધું સામે તર્ક લાવે છે તો એને પ્રકાશ લીધો જ નથી. આ અનંત વ્યાપકનો પ્રકાશ છે. કાંઈ એ એકલો જે પોતે જે આમ જોવે કે આ તો મોટો આંકડો છે, થવા દો. સમજાય? એકેન્દ્રિય જ્ઞાન કહેવાય ને. રામકૃષ્ણ પરમહંસને એક ધોયો કે અરે બધું જોવું છે. રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા, એક જણને મોકલ્યો ક્યાંક તીર્થમાં કે દર્શન કરી આવ્યા, એટલે કે કરી આવ્યો એમ. તો પછી કે બીજું શું હતું આજુબાજુ આ? તો કે એ નહોતું જોયું. તો કે બધું જોવું જોઈએ. રામકૃષ્ણ પરમહંસ કે બધું જોવું જોઈએ. સમજાય? પણ આ અમે કહીએ ને એ બધો અર્થ સમજાય નહીં પાછો. હા હા કરવાની સમજાય નહીં. સમજાય છે? શું તમારે જે કરવું હોય તો તમે ક્યાં સામે ઉધારવાનો છો એમને બતાડવું પડે. અને સાચું હશે તમે ના નહીં પાડીએ. અમે એમ કહીશું કારણ કે તમે સાચા બી હો ને ખોટા બી હો, સારા બી હો ને નરસા બી હો, તો અમારામાં હવાલો નાખો ન નાખો એટલે અમે શું કહીએ
સર્વાંતરની પ્રેરણા પ્રમાણે યોગ્ય લાગે એમ કરો. તો તમે એમ કહો મને કાંઈક પણ ભૂલ થાય તો તમે અમને ન કહી શકો. અમે તો એમ કીધું કે સર્વાંતરની પ્રેરણા પ્રમાણે યોગ્ય લાગે એમ કરો. પછી તમે કહો આ સ્વામીજી આમ કીધું એટલે અમે આમ કર્યું, એ જુઠ્ઠા તમે. અને સર્વાંતરની પ્રેરણા આવી હોય જ નહીં. જો તમારી ભૂલ હોય તો એ તમારી છે. સર્વાંતરીમાં ભૂલ હોય જ નહીં. સર્વાંતરીની પ્રેરણા પ્રમાણે યોગ્ય લાગે એમ કરો. તો ભૂલ તો ખોટું થાય કે અવળું થાય આડું ઉડતું, એ સર્વાંતરીની ભૂલ તો સ્વામીજીની ભૂલ. અમે ક્યાં કીધું તમે આમ કરો? તમે તમારા મનથી કરો, તમારી ભ્રાંતિથી કરો, તમારા અજ્ઞાનથી કરો. શું કહે તમારે પડે? સત્યમાં ભૂલ થાય જ. હે સર્વાંતર્યામી સત્ય, સત્યમાં કદી ભૂલ ન થાય. પણ હું સત્ય હોય તો ન થાય. સર્વાંતરમી ક્યાં થયા? કોણે જોવે છે? આ એવા બધા થયા. કોણે ભાડ્યો પરમાત્મા એમ કહેતો? ત્યાં વિનું ભરત તમારા હાથ જોડવા પડે. એ ટાઈપ છે આ બધી. 49 વર્ષ ત્યાં કાંઈ અમે કાંઈ મૂર્ખા છીએ? 39મો રાઉન્ડ છે યોગાસન. એ પોતાને હોશિયાર સમજતા હોય તો ઘેર રહે. હવે આમથી મરી ગઈ એટલે ઘરમાં ખૂણે બેઠા બેઠા માથે હાથ દઈને રોયા કરે. બીજું શું કરે? શું આવડે બીજું? ત્યારે તમે અત્યાર સુધી જે કુટિલતા કરી છે એ કાઢી નાખો, નહીં તો તમારું આ સાંભળેલું સફળ નહીં થાય. એમ કીધું છે વસિતે રામને. સમયસર કરેલું કાર્ય છે એ સફળ થાય છે. સમય વીતી ગયા પછી ગમે એટલું કરો તો એ નિષ્ફળ છે. તો તમે શરીરથી હાજર હો તો તમને ન થયા. અને અંદરથી તમારા અધ્યાસો અને સંસ્કારો બધા એવા ને એવા હોય. અવિદ્યા વાસનાના સંકલ્પ, હું જગતને, હું મારું હાથરીને પુરુષ, અને ઘરને ધનને, આ પ્રજાને, આ સોનું, આ વાહનને, અને આ મકાનને, દુકાનને, અરે ફલાણું દીકરું પૂછડું, સાલા ગમે તે જ ના હોય એ બધી અંદર ભર્યું હોય કચરા પેટી. અને પછી તમે કહો પરમાત્મા શબ્દ નથી ભાઈ. જો અંદર સાચી શાંતિ હોય તો બીજું કાંઈ જોતું નથી. અને જો અંદર શાંતિ ન હોય તો બીજું કાંઈ કામનું નથી. અને આવું તમે કરો એ શાંતિ હોય તો ના કરો. વિવેક, સંતોષ અને શાંતિ હોય તો આવી રીતે ના કરો. શું કહે મામા બરોબર? મામા કે હાથ જોડી આપણે ક્યાંથી બોલવું જ નથી. એ તો પાછું અમે અમુક રામભણ છૂટે પાછો. નહીં, તમે લીધો નથી પ્રકાશ. તમે સાચા થાવ છો. કેટલા સાચા થાવ અમે જોઈએ? નથી થવું કે ના પડે. હે હા, હું જૂઠો છું પછી હું કહું કે હું સાચો છું તો એટલે હું સાચો છું કે હું જૂઠો છું? એ સાચું બોલ્યા. શિવો રવડા પછી એમ કે છે અમે ચોપડી વંચાઈ છે સાંભળવા આવ્યા હતા. પણ એ ચોપડી નથી, એ તો પ્રકાશ છે. ખબર પડે ના કે બિપિન પ્રભુ કે અમે ચોપડી ભણાવીએ ત્યારે અમને પૈસા મળે, અને તમે ચોપડી નથી ભણાવતા એટલે પૈસો નથી મળતો. આ એ વાત સાચી મારો. એટલે હા કાલે જૂઠી બે બાજુ બોલી શકાય. જૂઠી માયાની જૂઠી દુનિયા કહેવાય કે અથવા જૂઠું લોક. જૂઠું માયાનું જૂઠું લોક અથવા જૂઠું લોકની જૂઠી માયા. અથવા જૂઠી માયાની જૂઠી દુનિયા અને જૂઠી દુનિયાની જૂઠી માયા. કઈ રીતે, કઈ બાજુ બોલાય? બોલો, એક બાજુ બોલો. કઈ બાજુ હોવું બરાબર પડે? જૂઠી માયાની જૂઠી દુનિયા. એમ ન કીધું કે જૂઠું માયાનું અમે જૂઠું લોક. હરિશ્ચંદ્રના અવતાર થઈ ગયા ને એટલે જૂઠી માયાનું અમે જૂઠું લોક અથવા અમારા જૂઠા લોકની જૂઠી માયા. કેવું કેવું? શું કહેશો મામા બરો?
હા, કેવી રીતે કહેશો? પોતાનું જ કહેવાય. એ તો બીજા ઉપર નાખી દેવાનું. આપણે તો હરિચંદ્રના અવતાર. માયા ઉપર નાખવાનું. પણ એ માયા હું જ છું એ કેમ કહેતા નથી? પોતાનું બાફ્યું ને બીજાનું બાફ્યું. પેલા ગાંડા પ્રભુનો ચિરંજીવ પ્રકાશ પ્રભુ બોમ્બે છે ને, એના ચિરંજીવ આવ્યો હતો નિકોર, એકદમ સરળ સંપૂર્ણ ભગવાનનો માણસ. અત્યારે નહીં, બાળકો પડશે, અમે બધાને 4-4 પેઢી જોઈએ, 5-5. તો એને પૂછ્યું કે બોમ્બે આપણે મોહમય નગરી કહીએ તો ત્યાં કેવું ચાલે છે? આ બધા ધંધા કરે છે. તો કે ચીટિંગ, એક જ શબ્દ કીધો ને, ચીટિંગ, છેતરપિંડી, બધા એકબીજાને છેતરે જ છે. તો આપણે સવાલ કે નાખ્યો, જૂઠી માયાની જૂઠી દુનિયા. હો, અમે હરિચંદ્રના અવતાર. હો, ચોર કંપની. ચાલો, હજી વસીટને ઓળખ્યા નહીં. ગુરુને ઓળખ્યા એટલે વસીટને ઓળખ્યા નહીં. અને વસીટને ઓળખ્યા હોત તો ગુરુનું નામ ન લે. હલવાઈ ગયા અને અવતાર બગાડ્યો, ખાઈ બગાડ્યું. હજી ચાલુ જ છે ને કચરો. જેવો જયપુર દર્શન થાય, સત્સંગ કરે. આ કેવી દશા થઈ છે ખબર છે? અહીંયા આવે તો કે જવું છે, ત્યાં કહીએ તો કે નથી જવું. ધોબી કા કૂદતા નહીં, ઘર કા નહીં, ઘાટ કા. જીતું કે અમારા ગુરુ મરી ગયા, હવે શું કરવું? ટાઈમ તો પાસ કરવો પડે ક્યાંય. જો ગુરુ મરી જાય એવા ગુરુ. તો કે ના, એમ તો એ બ્રહ્મ હતા એટલે હજારો મળશે. આ તો બ્રહ્મલીન થયા. અચ્છા, બ્રહ્મલીને થયા અને બધા હજારો મળે છે. હવે બેના અર્થ તો કરો. અર્થો જુદા પડશે. તમે અર્થો કરશો તો જુદા પડશે. એક બાજુ હજારો મળ કોઈ બ્રહ્મલીન થાય. બ્રહ્મ પોતામાં પેદા થઈને પછી પોતામાં લીન થાય. બધા શબ્દોના શબ્દજાલમ મહારણ્યમ. શબ્દજાળ મોટું જંગલ છે ને એમાં પેઠા તો નીકળવું મુશ્કેલ. પ્રકાશ કોઈ શબ્દ નથી ને શબ્દ કોઈ પ્રકાશ નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાલ સર્ગ 111મો. પાછું તમારે સેવા નથી અને બધી કોથળીઓ મંગાવી. તમારે જમામાં સેવા નહોતી, ખ્યાલ આવે? અને કેટલા કિલો મંગાવી? 250. તો કે જયરામ પ્રભુએ કીધું છે પછી આપજો, હું આવીશ. ક્યાંથી લાવશો? આ તો સમજાયું છે કે નહીં? આવું કરાય? કોને પૂછ્યું? આપણે સેવા કેમ વિલોવિલ ચાલીએ? સમજાય? વિલોવિલ ચાલીએ કે નહીં? પેલું સાચવવાનો એ તો એના બધું એની રીતનું બધું આયોજન હોય કે આ બનાવવાનું છે, કે આ બનાવવાનું છે, કે આ બનાવવાનું. સમજાય? અહીંયા જોયું તો જીરો જોયું તો કે ભાવિકોનું કોઈનું લઈને પછી આપી દઈશું એમ કે તમને સમજાવે. એવું કદી કર્યું છે? આ ભીખ માંગણ વેળા ક્યારથી શરૂ કર્યા? ભિખારી વેળા. બોલો, અમને શું કે એ તો ભાવિકો પાસે લઈને આપી દઈશું. એટલે ઉધાર કરવાનું કર્યું જ કોઈ? અમે એમ કહીએ કોઈ ઉધાર કરવું નહીં, કોઈને કહેવું પણ નહીં, કોઈને કહેવું પણ નહીં આપવાનું. આપણે આપી દેવું આપણી પાસે હોય તો, લેવું નહીં, માગવું નહીં. તો આ બધું ક્યાંથી આવ્યા? નવા નવા ધારા ક્યાંથી? અમે કંઈ નવા ધારા પાડશો નહીં. કોઈ ભાવિ કોઈનો ઉપયોગિતાવાદ ન કરો, કોઈ પાસે કાંઈ લેવું દેવું નહીં. ખબર? તો એ ભૂલી ગયા. કોઈ ભાવિક પાસે કાંઈ લેવું. અને સ્ટીકર આપેલું છે વર્ષો પહેલાં, સ્વામીજી નિમિત્તે કીડીઓ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈએ ખોટી કોડી લેવી નહીં, સ્વામીજી નિમિત્તે કીડીઓ મારવી નહીં,
સ્વામીજીની રીતે ખોટી કોડીએ અને કે કીડી નથી મારતા પણ મને મારે જ પાછો આ કહે છે. અરે તું એ તો તારા અહમનો માર ખાય. ને આપણે કીધું તો છે કે કોઈની સેવા લેવી નહીં, તો તમે કહેશો ઉધાર લઈને પછી આપી દઈશું. જો એ એવું બોલ્યા એટલે બરાબર છે. એટલે સ્વચ્છંદ નથી તો શું છે, અને ભ્રાંતિ નથી, ચંચળતા ભ્રાંતિ નથી શું છે, સમજે? આપણે કેટલું વિલોવિલ કરીને બસનું વિલોવિલ કરી નાખીએ. એટલે તમારે અહીં શું છે કે તમારે જોવું ન પડે જોખમ, અહીં રાખવાનું નહીં. ભાઈ જેનું છે જેનું તે ને જેનું તેમાં કેટલું બધું સીધું છે. વસિષ્ઠ પ્રકાશનો વિવેકમાં જો 7 ખંડ 800 કરોડ રહે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. બોલો નથી એવું? એક એક શબ્દ જુઓ, કોઈના મગજમાં આમાંનો એકે અક્ષર નહીં હોય. વસિષ્ઠ પ્રકાશમાં જે શબ્દો છે, બોલો જીતુ પ્રભુ, બોલો મુકુંદ પ્રભુ, બધાએ ભોગોમાં વીર્ય વેડફી નાખ્યું, મગજ ચડી ગયા ગંદી ગટરના ગંદે ભોગો કે કીડે કૂદતે ગધે. વસિષ્ઠ શું કે છે રામને? જેને ખાનપાનમાં જ રસ છે ને જેને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડો છે, એ કૂતરો છે. કીધું જ કે નહીં? તો આ વસિષ્ઠમાં પ્રકાશ છે, એવો પ્રકાશ કોઈના મગજમાં હશે? અરે ગુરુઓના કથાકારોના ઉપદેશકોના મગજમાં હશે? કેમ? એ લોકો બ્રહ્મ પરમાત્મા તો બોલે છે. મુકુંદ પ્રભુ તમે બોલો છો, જીતુ પ્રભુ બોલે છે. શું છે? શું ફરક છે? શું ફરક છે? બધે વેદાંત પ્રજ્ઞાન ચાલે જ ને, બધા યોગવાસી જાણે છે, ઉપનિષદો જાણે, ગીતા બધું જાણે, ભાગવત રામાયણ. શું ડિફરન્સ? બોલો શું ડિફરન્સ? હું ગુરુ છું ને આ બધાને ઉપદેશ આપું છું, એ તો તમે એમ કહો, તમે એ કરો જ છો ને. પણ અહીં તો સીધો પ્રકાશ છે ને. શું કહે મુકુંદ પ્રભુ? આ વસિષ્ઠ પ્રકાશ છે. વસિષ્ઠ પ્રકાશ સર્વસ્વનો અખંડ પૂર્ણ થતો હોત. આ 7 ખંડ 800 કરોડ અથવા ભૂતવત્માં રહી છે ને પહેલા માણસ શીખેલો માણસ સૃષ્ટિ થઈ હોય, સૃષ્ટિથી તે પ્રલય મહાપ્રલય સુધી, તો આ પ્રકાશથી માણસો હોય પૃથ્વીમાં તો બીજું સ્વર્ગ છે? પછી આ બધું જે મરુડ મારું કરે છે એ કાંઈ થાય? અને એનો કોઈ અર્થ છે? કરે તોય નથી, કાંઈ નથી. અને આમાં કાંઈ થાય? પ્રકાશમાં કાંઈ થાય? આ સૂર્યનારાયણ ભગવાનમાં કાંઈ થાય? આ માણસો મારું કરે, આ બધા યુદ્ધો કરે છે, હિંસા કરે છે, બધો નાશ કરે છે, આ બોમ્બ એટમ બોમ્બ બનાવ્યા, તો એથી આકાશમાં કાંઈ થાય? સૂર્યમાં કાંઈ થાય? સમજાય? તો આ પ્રકાશથી જો બીજું કોઈ એજ્યુકેશનની જરૂર નથી, બીજું કોઈ એજ્યુકેશન નહીં. આપણે એટલું સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મહારામાયણ અને આખું વર્લ્ડ છે બ્રહ્મ વિદ્યા મંદિર થઈને રહે કે નહીં? અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ તો સહજ છે, કરવાની નથી. પણ ભ્રાંતિના હું તો મારું તારું રાગ દ્વેષને મારામારી કરવાની નથી. જળ ભ્રાંતિ, આ ભૌતિક ભ્રાંતિ, જળ ભ્રાંતિ, ડોલરના ભોગો, રાજ્ય ભોગો લક્ષ્મી, એ ભ્રાંતિ રાખવાની નથી, કરવાની નથી. અને પરમ શાંતિ કરવાની નથી, એ છે જ. એ તો અજરમર અખંડ અવિનાશી છે. શું કહે છે? આ સાંભળો તો આમ ખ્યાલ આવે, ભલે ગમે એટલું મગજ ખવાઈ ગયું હોય માયામાં, પણ આમ સમજ પડે જ કે નહીં કે આવું ક્યાંય નથી અને એકદમ સાચો પ્રકાશ છે, એ ખબર પડે જ. કેમ અમે અખંડ સહજ રહ્યા છીએ, તમે કેમ આવો છો ને ભાગી જાઓ? ત્યાં શું કરવું? તમારે હું ભાડું ડાક્યું ત્યાં હવે છે. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, સર્ગ 111મો, પેજ નંબર 1107,
કચ્છનું આખ્યાન પ્રભુ ફરીથી લઈએ, થોડુંક લીધું હતું તે પહેલાંથી લઈએ. ના પહેલેથી નહીં, જેટલે આવ્યા એટલેથી. સર્ગ 111મો, પેજ નંબર 1107, કચોપાખ્યાન. આ 111માં સર્ગમાં રાણી ચુડાલાએ જેમ રાજાનું સર્વસ્વ છોડાવ્યું હતું તેમ કચ્છનો પિતા કચ્છના સર્વસ્વનો ત્યાગ કરાવશે અને અંતે અહંકારનો ત્યાગ થયેથી કચ્છ પૂર્ણ સ્થિતિવાળો થશે એ વર્ણન કરવામાં આવશે. પેજ નંબર 1108 નીચે એકદમ. બૃહસ્પતિ બોલ્યા, ચિત્તના સ્વરૂપને જાણનારા વિવેકી પુરુષો પોતાના અહંકારને ચિત્ત કહે છે. મનુષ્યની અંદર હું એવો જે ભાવ રહ્યો છે તે અહંકાર જ ચિત્ત કહેવાય છે. કચ્છ બોલ્યો, હે મહાબુદ્ધિમાન પિતા, હે 33 કરોડ દેવ સમૂહના ગુરુ મહારાજ, અહંકાર જ ચિત્ત એમ શી રીતે છે તે આપ મને કહો. હું એમ માનું છું કે એ ચિત્તનો ત્યાગ થવો બહુ દુષ્કર છે અને તે સિદ્ધ થતો નથી. હે યોગીઓમાં શ્રેષ્ઠ પિતાજી, એ ચિત્તનો શી રીતે ત્યાગ કરી શકાય? બૃહસ્પતિ બોલ્યા, પુષ્પને તોડવા કરતાં અને નેત્રને મીંચવા કરતાં પણ અહંકારનો ત્યાગ બહુ જ સહેલો છે, તેમાં જરા પણ કલેશ નથી. હે પુત્ર, જે રીતે એ સિદ્ધ થાય છે તે હું કહું છું તે તું શ્રવણ કર. જે વસ્તુ માત્ર અજ્ઞાનથી જ સિદ્ધ હોય તે જ્ઞાન થયાથી નાશ પામી જાય છે. હે પુત્ર, ખરી વસ્તુનો વિચાર કરતાં મિથ્યા થયેલા બ્રહ્મની જેમ અહંકાર જ નથી અને તે મિથ્યા છતાં બાળકે કલ્પી લીધેલા વેતાળની પેઠે કેમ જાણે સત્ય હોય તેમ અજ્ઞાનીની દ્રષ્ટિમાં થઈ રહ્યો છે. જેમ રજ્જુમાં સર્પપણું અને ઝાંઝવાના જળની બુદ્ધિ માત્ર મિથ્યા આભાસ રૂપે સ્ફુરે છે, તેમ અહંકાર પણ માત્ર મિથ્યા આભાસ રૂપે સ્ફુરે છે. જેમ ચંદ્રમાં વિશ્વ બેપણું મિથ્યા છતાં ભ્રાંતિથી ભાસે છે, તેમ અહંકાર પણ માત્ર ભ્રાંતિ વડે સ્ફુરે છે, તે સત્ય નથી. તેમ સદ અસત કૌંસમાં સાચો અને ખોટો બંને વિરુદ્ધ ધર્મવાળો પણ નથી અને પ્રતીતિમાં આવતો હોવાથી સસલાના શૃંગની જેમ સાવ અસત છે એમ પણ કહી શકાતું નથી. કેવળ અનાદિ અનંત સર્વને સાક્ષી રૂપે જાણનાર, આકાશથી પણ અતિ નિર્મળ, જેની અંદર કોઈ પણ જાતનો મેલ રહ્યો નથી એવું શુદ્ધ, સર્વ મનુષ્યોમાં સર્વ ઠેકાણે રહેલ, સર્વને પ્રકાશ આપનાર એક ચૈતન્ય માત્ર બ્રહ્મ જ છે અને એક તેજ જેમ સમુદ્રના ચંચળ તરંગોમાં જળ તરંગ રૂપે જોવામાં આવે તેમ સર્વ રૂપે જોવામાં આવે છે. કેવળ અનાદિ અનંત સર્વને સાક્ષી રૂપે જાણનાર, આકાશથી પણ અતિ નિર્મળ, જેની અંદર કોઈ પણ જાતનો મેલ રહ્યો નથી એવું શુદ્ધ, સર્વ મનુષ્યોમાં સર્વ ઠેકાણે રહેલ, સર્વને પ્રકાશ આપનાર એક ચૈતન્ય માત્ર બ્રહ્મ જ છે અને એક તેજ જેમ સમુદ્રના ચંચળ તરંગોમાં જળ તરંગ રૂપે જોવામાં આવે તેમ સર્વ રૂપે જોવામાં આવે છે. તેમાં વળી અહંકાર કેવો તથા ક્યાંથી ને શી રીતે ઉત્પન્ન થયો? જળમાં કયે ઠેકાણે સૂકી ધૂળનો ઢગલો ઉત્પન્ન થયો? અગ્નિથી કયે ઠેકાણે જળની ઉત્પત્તિ થઈ? એ રીતે અસંભવિત હોવાથી અહંકાર ઉત્પન્ન જ નથી થયો. માટે હે પ્રિય પુત્ર, આ દેહાદિક કે જે પિતા વગેરેમાંથી ઉત્પન્ન થયેલ છે તે હું છું એવી પરિમિત નાના આકારવાળી તુચ્છ અને દિશા તથા કાળ એ બંને વડે વૃદ્ધિ અને નાશ આદિ વિકારને પ્રાપ્ત થનારી ખોટી ભ્રાંતિને તું ત્યજી દે. દિશા કાળ આદિ વડે જેને મર્યાદા નથી એવા અનંત, સ્વચ્છ, નિત્ય પ્રકાશ, સર્વવ્યાપી, વ્યવહાર દ્રષ્ટિથી સર્વ પદાર્થો જે રૂપે ભાસતું
અને પરમાર્થ દ્રષ્ટિએ જોતા માત્ર અદ્વૈત સ્વરૂપ નિર્મળ એક કેવળ ચૈતન્ય રૂપ બ્રહ્મ સ્વરૂપ જ તું છે. જેમ સર્વ દિશાઓ તરફ રહેલા ફળ, પુષ્પ અને પત્ર એ સર્વનો કારણરૂપ અને સારરૂપ તો તેની અંદર રહેલો રસ જ છે, તેમ તું જ આ સર્વ જગતના કારણ રૂપે અને સાર રૂપે સર્વની અંદર સદાકાળ રહેલ છે અને અત્યંત નિર્મળ અનંત ચિદાત્મા રૂપ છે. હે કચ્છ, તું કે જે એક અખંડ અદ્વૈત અને સત્ય આત્મા સ્વરૂપ છે, તેને આ દેહાદિક હું છું એવી મર્યાદાવાળો નિશ્ચય વળી કેવો હોય? ન જ હોવો જોઈએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કચ્છ પ્રબોધ નામનો સર્ગ 111મો સમાપ્ત. સર્ગ 112મો મિથ્યા પુરુષનું આખ્યાન, આકાશ રક્ષણ. આ 112મા સર્ગમાં કચ્છના આખ્યાનથી રામચંદ્રજીને બોધ થશે અને રામચંદ્રજીને પૂછવાથી મિથ્યા પુરુષનું આખ્યાન આવશે કે જેમાં આકાશનું રક્ષણ કર્યાની વાત કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, એ રીતે પરમ યોગરૂપ સર્વોત્તમ ઉપદેશને પ્રાપ્ત થઈ પછી બૃહસ્પતિનો પુત્ર કચ્છ જીવન મુક્ત થઈ ગયો હતો. હે રામચંદ્રજી, જે રીતે કચ્છ મમતા વિનાનો અહંકાર રહિત શાંત બુદ્ધિ અને કામરૂપી ગ્રંથિઓ જેની કપાઈ ગઈ છે એવો થઈ રહ્યો હતો, તે રીતે તમે પણ વિકાર વિનાના થઈને રહો. અહંકારને તમે મિથ્યા જ સમજો, તેનો આશ્રય પણ ન કરો અને તેનો ત્યાગ પણ ન કરો. સસલાના શિંગડાની જેમ જે પદાર્થ હોય જ નહીં તેનો લેવો કે ત્યજી દેવો એ બંને ક્રિયાઓ થઈ શકે નહીં. અહંકારનો અસંભવ સિદ્ધ થાય ત્યાર પછી તમને મરણ અને જન્મનો ભય ક્યાંથી રહે? કેમ કે આકાશરૂપી ક્ષેત્રમાં જે વવાયું તેના ફળ કોણે લીધા છે? કોઈએ નહીં. જેને કોઈ અંશ નથી, જે સંકલ્પ વિકલ્પથી રહિત છે, એવા સર્વભાવરૂપ સર્વવ્યાપી પરમાણુથી પણ સૂક્ષ્મ નિર્વિકાર અને કેવળ ચૈતન્ય રૂપ તમે છો. જેમ જળમાં તરંગાદી જળરૂપ છતાં ભિન્ન રૂપે જોવામાં આવે છે અને સુવર્ણમાં બાજુબંધ આદિ દાગીના સુવર્ણ રૂપ જ હોવા છતાં જુદે રૂપે ભાસે છે, તેમ તમે પણ અહંકારની ભાવનાને લીધે જ વસ્તુતઃ બ્રહ્મરૂપ છતાં બીજી રીતે જગત રૂપે ભાસો છો. આ સર્વ જગત માયામય ઇન્દ્રજાળની જેમ માત્ર અજ્ઞાનને લીધે ભાસી રહેલું છે. પરંતુ હે નિષ્પાપ રામચંદ્રજી, જ્ઞાન થતાં એ સર્વ બ્રહ્મરૂપ થઈ જાય છે. કાર્ય રૂપે દ્વૈત બુદ્ધિનો અને કારણ રૂપે એકત્વ બુદ્ધિનો ત્યાગ કરી તેથી બાકી રહેલ અને બંનેમાં વ્યાપ્ત કેવળ સત્તારૂપ આત્મામાં તમે સ્થિર રહી સુખી થાઓ. મિથ્યા પુરુષની જેમ તમે વ્યર્થ દુઃખી થાઓ નહીં. આ સંસાર સંબંધી માયા અતિ દુષ્પાર છે અને અજ્ઞાનને લીધે ચિત્તમાં દ્રઢ રીતે ચોંટી બેઠેલી છે. તે શરદ ઋતુથી જેમ ઝાકળ નાશ પામી જાય તેમ જ્ઞાન થતાં નાશ પામી જાય છે. રામ બોલ્યા, જેમ વૃષ્ટિ નહીં થવાથી શંકાથી ભયભીત થયેલો ચાતક દૈવ યોગથી સારી રીતે વૃષ્ટિ થતાં તૃપ્ત થઈ જાય, તેમ હું આપના જ્ઞાનામૃતથી અંદર પરમ તૃપ્તિને પ્રાપ્ત થયો છું. કેમ જાણે અમૃત વડે સિંચાયેલો હોઉં તેમ હું અંદર શીતળતાને પામ્યો છું અને નિરૂપમ કંસમાં હિરણ્ય ગર્ભ આદિની સર્વ સમૃદ્ધિઓની પણ ઉપર નિરતિશય પરમાનંદમાં રહ્યો છું. જેમ તરસ્યો ચંદ્રને જોવાને આતુર ચકોર પક્ષી ચંદ્રના કિરણોનું પાન કરતાં તૃપ્તિ પામતો નથી, તેમ આપ જે ઉત્તમ વચનો બોલો છો તે સાંભળવામાં હું તૃપ્તિને પ્રાપ્ત થતો નથી. હે સમર્થ મહારાજ, જો કે આપના ઉપદેશામૃતથી હું તૃપ્ત છું તો પણ નીચેનો પ્રશ્ન હું આપને પૂછું છું. કેમ કે ગમે તેઓ તૃપ્ત હોય તો પણ કયો પુરુષ પોતે કોઈ વખત ઉપભોગમાં નહીં લીધેલા પાસે પડેલા અમૃતરૂપી આસવને ન પીવે? સર્વ પીએ. હે મુનિઓમાં શ્રેષ્ઠ મહારાજ, આપે જે મિથ્યા પુરુષ એવા નામથી કહ્યું તે શું છે કે જે મિથ્યા પુરુષે વસ્તુને અવસ્તુરૂપ
અને અવસ્તુરૂપ આ જગતને વસ્તુરૂપ બનાવી દીધું, તે આપ મને શીઘ્ર કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, મિથ્યા પુરુષનો બોધ થવા માટે એક નીચેની સુંદર કથા હું તમને કહું છું, કે જે તત્વવેત્તાઓને હસાવે તેવી છે, તે તમે સાંભળો. હે મહાબાહુ રામચંદ્રજી, બાળકના જેવી કોમળ બુદ્ધિ વડે મૂઢ અને કેવળ અજ્ઞાનથી જ વીંટાઈ રહેલો કોઈ એક જાણે કે માયાના યંત્રથી બનાવેલ ન હોય તેવો એક પુરુષ છે. તે કોઈ શૂન્ય એકાંત સ્થાનમાં ઉત્પન્ન થયો છે અને તે આકાશમાંના ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવતા અનેક વિચિત્ર રંગોની પેઠે અને મરુભૂમિમાં ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવતા ઝાંઝવાના જળની પેઠે મિથ્યા રૂપે તે શૂન્ય સ્થાનમાં જ રહે છે. એ ઠેકાણે મિથ્યા પુરુષ વિના બીજું કશું છે નહીં, અને જે કાંઈ છે તે મિથ્યા પુરુષથી જુદું ન હોવાથી તે રૂપ જ છે, તથા તે કાંઈ એ જુદું દેખે છે તે પોતાના રૂપ જ છતાં ભ્રાંતિ વડે મિથ્યા આભાસ રૂપે જ છે. પરંતુ દુષ્ટ બુદ્ધિવાળો મિથ્યા પુરુષ સાચી વાત દેખી શકતો નથી. એ મિથ્યા પુરુષ જ્યારે મોટો થયો ત્યારે તેને હું આકાશનો છું, આકાશરૂપ છું અને આકાશ મારું છે, તેથી એ આકાશની કોઈ ઉપાધિ વડે બાંધી લઈ હું રક્ષા કરું એવો એણે પાકો નિશ્ચય કર્યો. પોતાને પ્રિય એવા આકાશને હું કોઈ ઉપાધિમાં ઘટ મઠાધિકમાં સ્થાપન કરી પોતાની મેળે તેની આદરથી રક્ષા કરું એમ વિચાર કરી એ મિથ્યા પુરુષે આકાશની રક્ષા કરવા માટે એક ઘર બનાવ્યું, અને તેની અંદરના ભાગમાં મેં આકાશની રક્ષા કરી છે, તથા આ આટલું આકાશ મારું છે એવું તેણે અભિમાન બાંધ્યું. હે રામચંદ્રજી, પછી તે ઘરના આકાશથી જ એ સંતુષ્ટ થયો હતો. પરંતુ જેમ શરદ ઋતુ બેસતા વરસાદ નાશ પામી જાય અને પવન વડે જેમ તરંગ નાશ પામી જાય, તેમ કાળે કરીને તે મિથ્યા પુરુષનું એ ઘર પડી ગયું. હે ઘરના આકાશ, તું નષ્ટ થઈ ગયું, તું ક્ષણવારમાં ક્યાં જતું રહ્યું? મહાખેદની વાત છે કે તું સ્વચ્છ છતાં ભગ્ન થઈ ગયું. આ રીતે એ આકાશનો તેણે શોક કરવા માંડ્યો. એ રીતે અનેક પ્રકારે શોક કરી એ દુષ્ટ બુદ્ધિવાળા અજ્ઞાનીએ ફરી તે જ ઠેકાણે આકાશની રક્ષા કરવા માટે કૂવો બનાવ્યો, અને કૂવાના આકાશમાં તે મારું છે એવી મમતા વડે બંધાઈ તેની રક્ષા કરવા લાગ્યો. પછી સમય જતાં તેનો એ કૂવો પણ ધૂળ માટી આદિથી પૂરાઈ નાશ પામ્યો. ત્યારે એ મિથ્યા પુરુષ શોકમાં ડૂબી ગયો. કૂવાના આકાશ માટે ઘણો શોક કરી તેણે તરત એક કુંભ ગળો બનાવ્યો, અને તે ગળાનું આકાશ મારું છે એવી મમતા વડે બંધાઈ તેની રક્ષા કરવામાં સાવચેત રહી તેથી જ મન વડે પરમ સુખને તે પ્રાપ્ત થયો. હે રામચંદ્રજી, કાળે તેના એ કુંભનો પણ નાશ કરી દીધો. કેમ કે દુર્ભાગી પુરુષ જે દિશા તરફ જાય તે દિશામાં પોતાના દુર્ભાગ્યના યોગથી નાશને દુર્દશાને પ્રાપ્ત થાય છે. પછી તેણે ગળાના આકાશ માટે કેટલોક શોકપૂર્વક પ્રલાપ કર્યા પછી આકાશની રક્ષા કરવા માટે પ્રથમ પ્રમાણે જ એક કુંડ બનાવ્યો, અને તેમાં મમત્વ બાંધી એ કુંડના આકાશની રક્ષા કરતો હતો. એ મિથ્યા પુરુષને તે કુંડ પણ કોઈ કાળે જેમ અંધારું તેજથી નાશ પામી જાય તેમ નાશ પામી ગયો. તેથી તેણે કુંડના આકાશનો શોક કરવા માંડ્યો. કુંડના આકાશનો શોક કરી રહ્યા પછી આકાશની રક્ષાને માટે તેણે ચારે દિશાઓમાં સભાના આકારના ઘરોવાળું એક મોટું સભાગૃહ બનાવ્યું, અને તે સભા મંડપની રક્ષા કરવામાં પોતાનું મન પરોવી તે રૂપે જાણે ન થયો હોય તેમ તે રહેતો હતો. જેમ જૂના પાંદડાને વાયુ ઘસડી જાય તેમ સર્વ પ્રજાને ગળી જનારા કાળે તેનું એ સભાગૃહ પણ નષ્ટ કરી દીધું. તેથી એ મિથ્યા પુરુષ ખૂબ જ શોક કરવા લાગ્યો. ચારે દિશાઓમાં સભાના આકારના ઘરોવાળા એ મોટા સભાગૃહનો શોક કર્યા પછી તેણે આકાશની રક્ષા કરવા માટે વાદળાના જેવા આકારવાળી એક કોઠી બનાવી, ને તે કોઠીના આકાશમાં મમતા બાંધી તેની રક્ષા કરવા માંડી. વાયુ જેમ વાદળાને ખેંચી જાય તેમ તેની એ ધાન્ય રાખવાની કોઠી પણ તત્કાળ કાળે હરી લીધી,
આથી તેના નાશથી થયેલા શોક વડે એ મિથ્યા પુરુષને ઘણો સંતાપ થયો. એ પ્રમાણે ઘર, ચતુશાળ, 4 શાળાઓવાળું મોટું સભાગૃહ, કુંડ અને કોઠી એ વગેરેથી હાય કરતા એ મિથ્યા પુરુષનો આ અનંત કાળ ચાલ્યો જાય છે. એ રીતે માયા વડે પરાધીન એ મિથ્યા પુરુષ ઘર વડે અને જેમાં પ્રવેશ ન થઈ શકે તેવા કૂવા, ગઢો આદિ ઉપાધિ વડે તે પદાર્થની અંદર આકાશને આ મારું છે એવી મમતાથી તેનું રક્ષણ કરવા ખૂબ પ્રયત્ન કરે છે. વળી તે ગૃહ, કુંભ આદિ પદાર્થોનું નિર્માણ કરવું, રક્ષા કરવી તથા પાછો તેનો વિનાશ થવો એ બધામાં અભિમાનને લીધે મૂઢ બની જાય એ મિથ્યા પુરુષ અતિ ઘાટા બીજા દુઃખોથી પણ વિશેષ દ્રઢ ઘાટા એવા દુઃખ સમુદાયને પ્રાપ્ત થાય છે અને પાછો દૈવી યોગથી એ દુઃખમાંથી મુક્ત પણ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આકાશ રક્ષણ નામનો સર્ગ 112મો સમાપ્ત. સર્ગ 113મો મિથ્યા પુરુષના આખ્યાનનું તાત્પર્ય. આ 113મા સર્ગમાં મિથ્યા પુરુષ આદિ શબ્દોના અર્થ તથા આખ્યાયિકાનું તાત્પર્ય સ્ફુટ કહી બતાવાશે. રામ બોલ્યા, હે મહાસમર્થ મહારાજ, આપે મિથ્યા પુરુષના પ્રસંગથી જે માયા પુરુષ કહ્યો તે શા અભિપ્રાયથી કહ્યો અને આકાશનું રક્ષણ કહ્યું તે પણ શા અભિપ્રાયથી કહ્યું તે કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે મેં તમને હમણાં કથા કહી તે મિથ્યા પુરુષનું વૃત્તાંત બરાબર રીતે હું તમને સ્પષ્ટ કરી બતાવું છું. તમે તે સાંભળો. હે રામચંદ્રજી, જેમ આકાશ કાંઈ પણ નથી પરંતુ તે એકલી ખાલી જગ્યા છે, તેમ માયા પણ કાંઈ નથી પરંતુ તેમાં જે અહંકાર થાય છે તે જ પેલો માયારૂપી યંત્રનો બનાવેલો મિથ્યા પુરુષ સમજવો. હે સુશીલ રામચંદ્રજી, માયારૂપી આકાશની અંદર આ સર્વ જગત રહેલું છે. તે જગત સંસારના આરંભમાં અંત વિનાનું, જુઠ્ઠું અને ખાલી કલ્પેલું જાણો. એ માયાકાશની અંદર અધિષ્ઠાન રૂપે દુર્લક્ષ રીતે અને દુઃખ વડે માણ જાણી શકાય તે રીતે બ્રહ્મ જ રહેલું હોય છે. પછી એ માયારૂપ આકાશમાંથી જેમ આકાશમાંથી પ્રથમ શબ્દ ઉત્પન્ન થાય અને પવનમાંથી જેમ પહેલી ગતિ પ્રગટ થાય તેમ પ્રથમ અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકાર અનાત્મા છતાં આત્મારૂપે બની જઈ આકાશની અંદર વૃદ્ધિ પામી અનેક જાતની કલ્પનાઓ વડે સારું નરસું આદિ કલ્પી લે છે અને પછી પોતે જ કલ્પી લીધેલ હું એવા પોતાના નામ વડે ઈષ્ટ એટલે ઈચ્છેલી વસ્તુને મેળવવા અને અનિષ્ટ એટલે અપ્રિય વસ્તુ દૂર કરવા તે યત્ન કરે છે. પોતે અનાત્મા છતાં ફક્ત એક આત્માની પોતાની રક્ષા કરવા માટે પ્રવૃત્તિમાન થઈ ધારણ કરેલા દેહનો નાશ થઈ જાય તો પણ પોતે વ્યાકુળ બની જઈ કર્મ વાસના આદિ અનુસાર બીજા અનેક પ્રકારના દેહોને કલ્પી લે છે. એ અહંકાર જ માયા પુરુષ અને મિથ્યા પુરુષ એ બંને નામથી કહેવામાં આવ્યો છે. તે વસ્તુતઃ અસત્ય છતાં વૃથા માત્ર માયા વડે જ ઉત્પન્ન થયેલા છે. કૂપ, કુંડ, ચતુશાલ અને કુંભ આદિ રૂપે કહેવામાં આવેલા અનેક દેહોને તે કલ્પી લઈ તેની રક્ષા કરતાં મેં આત્માની રક્ષા કરી છે એમ દેહની મર્યાદામાં રહેલા માયામય આકાશરૂપ આત્મામાં તે ભાવના કરે છે. હે રામચંદ્રજી, હું તમને એ અહંકારના નામો કહું તે તમે સાંભળો. એ નામો જગતને આકારે દેખાતા પોતાના વિલાસોથી આત્માને મોહ પમાડી દે છે. જીવ, બુદ્ધિ, મન, ચિત્ત, માયા, પ્રકૃતિ, સંકલ્પ, કલ્પના, કાળ અને કળા ઇત્યાદિ નામો અહંકારના જ પ્રસિદ્ધ છે અને બીજા પણ કલ્પના પ્રમાણે જોડેલા અર્થવાળા અનેક નામો વડે એ અહંકાર હજારો રૂપે પ્રકાશી રહ્યો છે. એ અહંકારે પૂર્ણ બ્રહ્મની અંદર પોતાની મેળે જ અત્યંત લાંબા શૂન્ય આકાશને કલ્પી લઈ તેમાં વાયુ આદિ ક્રમ વડે આ જગત વગર બિનતે પાયા વિના ગંધર્વનગરની પેઠે કલ્પી લીધેલ છે અને તેની અંદર એ મિથ્યા પુરુષ
મિથ્યા સુખ દુઃખોનો અનુભવ કરી રહ્યો છે. જેમ મિથ્યા પુરુષ ઘટ આદિ નામરૂપની ઉપાધિમાં આ મારું છે એવી શંકા વડે આકાશની રક્ષા કરતો હતો અને પછી ઘટ આદિ ઉપાધિ દૂર થતાં તેમાં રહેલા આકાશ આદિનો શોક કરી અજ્ઞાનને લીધે દુઃખી થયો, તે રીતે તમે અજ્ઞાન વડે કલેશને પ્રાપ્ત થાઓ નહીં. જે આત્મા આકાશથી પણ વિસ્તારવાળો, શુદ્ધ, સૂક્ષ્મ, શિવરૂપ અને પરમ મંગલ છે, તેને કોણ લઈ શકે અથવા કોણ રક્ષા કરી શકે? કોઈ નહીં. હૃદય દેશમાં રહેનારા ચિદાકાશનું માત્ર શરીરરૂપી નિવાસસ્થાન નાશ પામી જતાં આત્માનો નાશ થયો એવી શંકાથી પ્રાણીઓ નકામા શોક કરે છે. જેમ ઘટ આદિ ઉપાધિઓ નાશ પામી જાય તો પણ તેમાં રહેલું આકાશ આદિ અખંડિત જ રહે છે, તેમ દેહોરૂપી ઉપાધિ નષ્ટ થઈ જાય તો પણ તેમાં રહેલો નિર્લેપ આત્મા સદાકાળ અખંડિત જ રહે છે. હે રામચંદ્રજી, શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા કે જે સૂક્ષ્મ આકાશથી પણ અતિ સૂક્ષ્મ છે અને પોતાના અનુભવરૂપ છે, તે આકાશની પેઠે નાશ પામતો નથી. કોઈ કાળે, કોઈ પણ ઠેકાણે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન પણ થતી નથી અને નાશ પણ પામતી નથી. કેવળ બ્રહ્મ જ જગતના વિવર્ત રૂપે પાસે છે અને એ પરમપદ બ્રહ્મ સત્ય, અદ્વિતીય, શાંત, આદિ, મધ્ય અને અંતથી રહિત તથા ઉત્પત્તિ નાશથી પણ રહિત છે એમ મન વડે સમજી લઈ તમે સુખી રહો. પરાધીનતા ઉત્પન્ન કરનાર, સર્વ આપદાઓના સ્થાનરૂપ, નિરંતર નહીં રહેનાર, વિવેક રહિત, નિંદ્ય અને જેથી નરકપાત વગેરે થાય છે એવા અહંકારરૂપી પદાર્થને જ્ઞાનથી નિશેષ રીતે કૌંસમાં દેહ, ઇન્દ્રિય, વિષય આદિ સહિત મૂળ સાથે ત્યાગ કરી બાકી રહેલા ચૈતન્ય માત્ર પરમપદમાં તમે દ્રઢ રીતે સ્થિર થઈ રહેશો તો ઉત્તમતાને પ્રાપ્ત થશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો મિથ્યા પુરુષોપાખ્યાન નામનો સર્ગ 113મો સમાપ્ત. સર્ગ 114મો સદ અસદરૂપનું વિવેચન ઇત્યાદિ. આ 114મા સર્ગમાં અનેક દ્રષ્ટાંતોથી સદરૂપ અને અસદરૂપનું વિવેચન થશે અને અસદરૂપનો ત્યાગ તથા સદરૂપમાં સ્થિરતા રાખવાનું બતાવવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મમાંથી સર્વ કલ્પનાઓની પહેલાં મહાવિસ્તારવાળું વિચાર કરનારું મન જ ઉત્પન્ન થયું અને પરબ્રહ્મમાં તે પોતે બ્રહ્મસત્તા વડે જ સત્તાવાળું છતાં પોતે સંકલ્પ વિકલ્પો કરી અનેક ભેદભાવોને પ્રકટ કરીને આજ સુધી રહેલું છે. હે રામચંદ્રજી, જેમ ફૂલની કળીમાં સુગંધ રહી હોય છે, સાગરમાં મોટા તરંગો રહેલા છે અને સૂર્યનારાયણમાં કિરણોનો સમૂહ રહ્યો છે, તેમ એક જ સત્તાથી બ્રહ્મમાં મન રહેલું છે. એ અદૃશ્ય આત્મતત્વ જ્યારે ભૂલાઈ જાય ત્યારે મન આવી અનેક કલ્પનાઓ કરી આ સંસારનું કારણ બને છે. પરંતુ હે રામચંદ્રજી, જેમ રજ્જુમાં ભ્રાંતિ વડે દેખાતો સર્પ રજ્જુ સિવાય બીજા કોઈ પદાર્થમાંથી પેદા થયું નથી, તેમ મનોમય આ જગત પણ આત્મતત્વ સિવાય બીજા કશામાંથી પેદા થયું નથી. હે રામચંદ્રજી, જે પુરુષ સૂર્યનારાયણના કિરણ સમૂહને સૂર્યથી જુદી સત્તાવાળો સમજે તેને તે કિરણ સમૂહ સૂર્યથી જુદા જેવો ભાસે છે. જે પુરુષે બાજુબંધને સુવર્ણથી જુદી સત્તાવાળો જાણ્યો તેની દ્રષ્ટિમાં એ સુવર્ણ નથી પણ બાજુબંધ જ છે. જે પુરુષે સૂર્યના કિરણો સૂર્યની સત્તા વડે સત્તાવાળા હોવાથી સૂર્યથી જુદા ન જાણ્યા તેની દ્રષ્ટિમાં એ કિરણો સૂર્યરૂપ જ છે અને ભેદ બુદ્ધિરૂપી વિકલ્પ નહીં હોવાને લીધે તે પુરુષ પોતે ભેદ બુદ્ધિને દૂર કરી રહેલો નિર્વિકલ્પ કહેવાય છે. જે પુરુષે તરંગને જળથી જુદી સત્તાવાળો જાણ્યો તેને તેમાં એક તરંગ બુદ્ધિ જ રહે છે, જળ બુદ્ધિ થતી નથી. પરંતુ જેણે એ તરંગ જળની સત્તા વડે સત્તાવાળો હોવાથી જળથી એ જુદો નથી એમ જાણ્યું
તેને તરંગમાં સામાન્ય જળ બુદ્ધિ થાય છે અને તે પુરુષને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જે પુરુષે બાજુબંધ સુવર્ણની સત્તા વડે સત્તાવાળો હોવાથી તે સુવર્ણથી જુદો નથી એવી ભાવના કરી તે સર્વ કેયુર આદિ સોનાના આકારોને એક સોનાના રૂપે સમજનાર મહાબુદ્ધિમાન પુરુષ નિર્વિકલ્પ કહેવાય છે. જેણે અગ્નિની જ્વાળાનો સમૂહ અગ્નિથી જુદી સત્તાવાળો જાણ્યો તેને એ જ્વાળાઓમાં અગ્નિબુદ્ધિ થતી નથી, પણ જ્વાળાની બુદ્ધિ જ રહે છે. ઘાટી વાદળાની પંક્તિના જેવા એ જ્વાળા સમૂહમાં તેના આકાર રૂપે રહેલી બુદ્ધિ જ્વાળાપણું દેખે છે અને આકુળ બની જઈ જ્વાળામાં રહેનારા ચલન, ઉર્ધ્વગમન, ઋજુતા અને વક્રતા આદિ ધર્મોને તેમાં કલ્પી લે છે. જે પુરુષે જ્વાળાઓનો સમૂહ અગ્નિની સત્તા વડે જ સત્તાવાળો હોવાથી અગ્નિથી જુદો નથી એમ જાણ્યું તેને એ જ્વાળાના સમૂહમાં એક અગ્નિની બુદ્ધિ જ હોય છે અને તે પુરુષ નિર્વિકલ્પ કહેવાય છે. જે પુરુષ નિર્વિકલ્પ છે તે મહાન છે. કદી પણ ક્ષીણ નહીં થનારી સત્ય મહાબુદ્ધિ તેનામાં જ રહેલી છે અને જે કંઈ મેળવવાનું અભેદ જ્ઞાન છે તે તેણે મેળવી લીધેલું છે. એવો પુરુષ મિથ્યા પદાર્થોમાં સત્ય બુદ્ધિ વડે લોલુપ થતો નથી. સર્વ ભેદ બુદ્ધિને છોડી દઈ આત્મતત્વ કે જે કેવળ શુદ્ધ ચૈતન્ય માત્ર છે અને જ્ઞેય દ્રશ્ય પદાર્થોથી રહિત છે તેમાં જ તમે દ્રઢ થઈને રહો. જેમ પવન પોતાનામાં ગતિને ઉત્પન્ન કરે તેમ પરમાત્મા પોતે જ જ્યારે પોતાની મેળે પોતાનામાં પ્રકટ થઈ સંકલ્પ નામની શક્તિને ઉત્પન્ન કરે ત્યારે કેમ જાણે પરમાત્માથી જુદું હોય તેવો આભાસ બતાવનાર સંકલ્પની કલ્પનારૂપ મન હિરણ્યગર્ભ થાય છે અને તે જગત રૂપે પોતાના આકારની ભાવના કરવાથી પોતે જ જગતરૂપ બની જાય છે. એ વિશ્વને આકારે સ્ફુરેલા સંકલ્પરૂપ સમષ્ટિચિત હિરણ્યગર્ભ આ સર્વ જગતને સંકલ્પો વડે જેવી રીતે કલ્પી કાઢે તેવી જ રીતે તે ક્ષણવારમાં થઈ જાય છે. હિરણ્યગર્ભ એ ચિત્ત મન, જીવ, અહંકાર, બુદ્ધિ, ચિત્ત ઇત્યાદિ નામોને ધારણ કરી સંકલ્પ વડે કીટપણું, બ્રહ્માપણું, મેરુપણું, મરુપણું, દ્વિત્વ અને એકત્વ ઇત્યાદિ ભાવને પ્રાપ્ત થઈ જઈ જગતની સ્થિતિને વિસ્તારે છે. નિર્જળ દેશ મારવાડ આદિને મરુ દેશ કહે છે. મરુપણું, દ્વિત્વ અને એકત્વ ઇત્યાદિ ભાવને પ્રાપ્ત થઈ જઈ જગતની સ્થિતિને વિસ્તારે છે અને પછી પોતે વિવિધપણાને પામે છે. આ મહાવિસ્તારવાળું જગત સંકલ્પ માત્ર જ છે તે સત્ય નથી તેમ સાવ મિથ્યા જ છે એમ પણ નથી, પરંતુ તે કલ્પનામાં ન આવે તે રીતે ઉઠેલા સ્વપ્નના ગોટાની પેઠે અનિર્વચનીય છે. જેમ મનુષ્ય અનેક પ્રકારના સંકલ્પો અને મનોરથોરૂપી મનના રાજ્યમાં માલે છે તેમ હિરણ્યગર્ભ નામનું ઈશ્વરનું મન અનેક પ્રકારના સંસારો રચી પોતાના મનનું રાજ્ય ઊભું કરે છે. વળી તે મિથ્યા હોવાથી તત્વજ્ઞાન થતાં બરોબર રીતે રહેલ બ્રહ્મ સ્વરૂપે પ્રતીતિમાં આવનારું હોવાથી આ માયાના રૂપમાં લય પામી જાય છે અને પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એ કશું પણ દ્રશ્ય જણાતું જ નથી. જેમ સમુદ્ર જળરૂપ છે છતાં મોજા અને તરંગોની કલ્પનાને યોગ્ય રૂપ ગ્રહણ કરી રહ્યાથી સમુદ્રના આકારે શરીરને ધારણ કરે છે તેમ એ દ્રશ્ય પદાર્થ જાળ પણ પરમાર્થ દ્રષ્ટિએ તો બ્રહ્મરૂપ જ છે, છતાં પારમાર્થિક દ્રષ્ટિ નહીં થવાને લીધે જુદે જુદે અનેક આકારે દેખાય છે. મનુષ્ય હજારો કર્મો ભલે કરતો પણ ચિદાભાસ જીવની સાથે જોડાયેલું મન કોઈ પણ સંકલ્પો ન કરી શકતું હોય તો નિર્વિકાર સાક્ષી ચૈતન્યમાં તે કોઈ પણ અપૂર્વ નવીન વિકાર આદિ ઉત્પન્ન કરી શકતું નથી. માટે અતિ તુચ્છ ભેદબુદ્ધિનો ત્યાગ કરી જોવું, સાંભળવું, અડકવું, સૂંઘવું અને વ્યવહાર કરવા વગેરે કર્મ કરતા છતાં પણ આમાં કાંઈ પણ અપૂર્વ, નવું કે સત્ય નથી એવી ભાવના રાખીને જે કાંઈ તમે કરો છો
તે નિર્મળ સર્વવ્યાપી ચૈતન્ય રૂપ જ છે એમ તમે સમજો. આ સર્વ વિવર્ત રૂપે મોટા આકારથી દેખવામાં આવતું બ્રહ્મ જ છે, તેના વિના બીજું કશું નથી. સર્વ પદાર્થોનો સમુદાય બ્રહ્મ સત્તા વડે સત્તાવાળો હોવાથી આ સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, તેમાં બીજી કાંઈ પણ કલ્પના ઘટતી નથી. એ પરબ્રહ્મમાં માત્ર સંકલ્પરૂપી સ્ફુરણ થવાથી દેખાતી આ તુચ્છ જગતરૂપી જાળમાં આ પદાર્થ આનાથી જુદો છે અને અમુક પદાર્થ આથી જુદો છે એવો મિથ્યા આગ્રહ શી રીતે ઘટી શકે? ન જ ઘટી શકે. દેખવામાં આવતા સર્વ આકારોમાં માત્ર એક ચૈતન્ય તત્વનો ભાવ હોવાથી ચૈતન્ય સત્તા વિના બીજી સત્તાનો જ અભાવ હોવાને લીધે બીજા દ્રશ્ય પદાર્થ આદિ ચૈતન્યનો વિષય પણ તેથી જુદો રહેતો નથી. તો પછી બંધ અને મોક્ષ પણ ક્યાંથી હોય? ન હોય. આ બંધ છે અને આ મોક્ષ છે એવું નકામું અભિમાન ઉત્પન્ન કરનારી સર્વ ચિંતાને બળાત્કારથી સર્વ યત્નો વડે દૂર કરીને પોતાનું કર્તવ્ય કર્મ રાજ્ય આદિ કરતા છતાં તમે મુનિ, જીતેન્દ્રિય, માન અને મદથી રહિત તથા અહંકાર વિનાના મહાત્મા થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સદ અસદરૂપનું વિવેચન ઇત્યાદિ નામનો સર્ગ 114મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પ્રસાદ આપી દો. એ વચનામૃત બધાને આપ્યા? વચનામૃત કોને બાકી છે? હાથ ઊંચા કરીને માગી લો. 2 મોટા વચનામૃત અને 4 સ્ટીકર છે. આપ્યા? બરાબર. હવે પેલું આ આવ્યા અડદ બહુ સેવા લાવવાનું ધીરે ધીરે કરો. કરજો હાલ. અડદ પ્રભુ જોજો સાથે રહીને પાછું ભૂલ ન થાય. ચોટાસનના પેલા કેન્સલ થયા એમની કરતા ને તો ચોટાસનના પેલા નારાયણ પ્રભુ એ તો બંધ છે. એની જગ્યાએ આવી ગયા ને. આપવાની ના સેવા, હે? એમને સેવા પરત કરવાની ના દેવી. પણ એ તો આને કીધું ને, એની સાથે વાત થઈ. કાંજી પ્રભુ કીધું. પ્રભુની સેવા કોણજી પ્રભુ એને કાંજી આપેલી પ્રભુ છે. અને રમણ પ્રભુ 2 જણ હતા ચોટાસનના. એ એમના હા, નારાયણ મોટી અંત અને એને આપેલી જ નથી. તો કાંજી પ્રભુ જ આપી હજી નારાયણ પ્રભુ આપેલી જ નથી. પણ એને સમજી લેવાનું એ મેળવી છે એટલે એની આવી 5 એકરની સેવા લખાઈ છે. એમાં આવી છે. એના જે છે મિત્રો સાથે ભણેલા પ્રસાદ આપ્યો વિવેક પ્રભુ હા પ્રભુ. બધું આપ્યું. સવારે પેલું કીધું જવાન પ્રભુ પાછળ બોર્ડરે લગાવી દે. પણ કેડી પ્રભુ 2-4 દિવસમાં કદાચ આવવાનું થાય એમને તો સેવા એમને આપી દઈએ. તો 4 દિવસ કહેતા હતા. હા, 4. કારણ કે એ લોકો ઉદયપુર અને જ્યાં આપણે સાંજની ચા લેવાની છે ને હા હા એ એક જગ્યા અને સાંજનો પ્રસાદ લેવાનો છે, એ 2 જગ્યા નક્કી કરવા ગયા. હા હા નીકળી ગયા તમે ફોન કર્યો ત્યાં. ના વાંધો નહીં ચાલ. એટલે 4 દિવસ થયા. હવે એનું કેવી રીતે કરશો? વીસ આપ્યા છે અમે કૃષ્ણ પ્રભુને 10 આવી ગયા.
કૃષ્ણ પ્રભુને યાત્રામાં આપણે સાથે આપ્યા ને તો દસાઈ ગયા અમારે દસ જ લેવા નહીં હા બરાબર હવે સાંભળો તમારે 10 આવી ગયા કરીને ઉભા રહેશે તમારે કેટલા પણ પેલા જયરામ પ્રભુને કેટલા પણ છે કોથળીઓ લાવ્યા છે એ તો બિલ નહીં કરે હે એ તો પરમદાડા લઈ જાય હા બિલ એટલે કેટલા પણ છે બિલ નહીં આપ્યું આપણા આઈડિયા તો છે ને એટલે આવ્યા આવી રીતે એમાંથી જ આપવા પડશે ને એ ભાવ પ્રમાણે આવ્યા હોય બીજા ક્યાંથી લાવશો જે આવે એ જ આપતા રહેવું પડે ને 6,000 ઉપર થશે 250 કિલો લાવે ને એટલા થશે હા તો આવ્યા એ એમાં અપાય ને બીજા હશે ને તમારે દૂધ ના આપવાના હોય આ તે શાકભાજી ગમે તે. બીજા હશે ને બીજી સેવા હશે ને એમાં પાછા આવ્યા છે બસ વાળાને તો ફૂડ છે ને એ તો થઈ ગયું છે ને આ તો ખાલી અદલા બદલી જ છે अब क्या उधर वाले 50 हो गए 50 एक बस हो गई उधर के पहले 25 बोले थे अभी 50 हो गए वो लोग आएंगे चित्रकूट से पूरा राउंड लेके आगरा तक 50 એને વિપ્રભુ ગયા નહીં કેડી પ્રભુ લગાડજો કેડી પ્રભુ પણ લાગતો નહીં પ્રભુ લગાડો એટલે જેને લાગતો હોય લગાડે જે ન લાગતો હોય ન લગાડે લાગતો હોય લગાડે એરટેલનું કાર્ડ જીઓનું કાર્ડ નહીં ચાલતું જીઓ છે જીઓ આજે બંધ છે આખો દિવસ ચાલુ એટલે એરટેલ વાળો ચાલશે ચોરાણું 260 65 560 આજે આજે બધું ઓછું આવે દેખા એટલે ઇન્ટરનેટનો ફેર છે નેટવર્કનો પ્રોબ્લેમ પડો
લાઇટ નહીં હોય ને પ્રભુ લાઇટ જ્યાં ટાવર ઊભો કરે ને ત્યાં લાઇટ નહીં હોય તો નીચેની બધી બેટરી ડાઉન થઈ જાય એ પાછી લાઇટમાં ચાર્જ થાય એટલે પાછું ચાલુ થઈ જાય બીજો ફોન ચાલુ કોણ છે કયું બી ઓમ 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 એટલે દિલ્હી બાજુને એ લોકો 50ની બસ થઈ છે ને એ લોકો તમને પૂછે એટલે